Audio Jungle. Audio Jungle. हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, મારી કોશિશ એવી જ હોય છે કે હું મારા યુટ્યુબ ફેમિલી સુધી જે પણ રેસીપી પહોંચાડું તે ખાવામાં સ્વાદિષ્ટ અને તેની સાથે સાથે હેલ્ધી પણ હોય। તો આજની આપણી રેસીપી પણ એવી જ છે, ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્ધી, જે છે પનીર મટર મખાના। મિત્રો, નામથી ગભરાતા નહીં, નામ જેટલું અઘરું છે ને રેસીપી બનાવવામાં એટલી જ ઈઝી અને ક્વિક છે। તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। પનીર મટર મખાના બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેનમાં 1 ચમચી ઘી લઈશું। ત્યારબાદ તેમાં 1 વાટકી મખાના એડ કરીશું અને તેને 4 થી 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું। 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા મખાના સરસ રીતે શેકાઈને ક્રન્ચી થઈ ગયા છે। હવે આપણે ગ્રેવી બનાવીશું। એના માટે આપણે એક પેનમાં 2 ચમચી તેલ લઈશું। તેમાં 1 ચમચી આખા ધાણા, 2 થી 3 નંગ સૂકા લાલ મરચા, 4 થી 5 નંગ લીલા મરચા, થોડી કોથમીરની દાંડી લઈશું, થોડા કાજુ અને મગજતરીના બીજ એડ કરીશું। 2 નંગ મીડિયમ કટ કરેલા ટામેટા લઈશું। અડધી ચમચી મીઠું નાખી થોડી વાર તેને ચડવા દઈશું। મિત્રો, અહીં કોથમીરની દાંડી એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। જો તમારી પાસે કાજુ અને મગજતરીના બીજ ના હોય તો તેની જગ્યાએ તમે ખસખસ અને તલનો ઉપયોગ કરી શકો છો। તેને 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું। 2 મિનિટ બાદ આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેને 5 મિનિટ સુધી ચડવા દઈશું। 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા ગ્રેવીના ઇન્ગ્રેડિયન્ટ સરસ રીતે ચડી ગયા છે। ઠંડુ થઈ ગયા બાદ આપણે તેને પીસી લઈશું અને તેની સ્મૂથ ગ્રેવી તૈયાર કરી દઈશું। આપણી ગ્રેવી સરસ રીતે તૈયાર છે। મિત્રો, આ ગ્રેવીને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે એક પેનમાં 1 મોટી ચમચી ઘી અને 1 મોટો ચમચો તેલ એડ કરીશું। તેમાં 1 ચમચી જીરું, 2 નંગ તમાલપત્ર, 6 થી 7 નંગ લવિંગ, 2 નંગ એલચી અને 7 થી 8 નંગ મરી એડ કરીશું અને તેને સરસ રીતે શેકી લઈશું। મસાલા સરસ રીતે શેકાઈ ગયા બાદ તેમાં આપણે ફાઇનલી ચોપ કાંદા એડ કરીશું। મિત્રો, અહીં મેં 2 મોટા નંગ કાંદા લીધા છે। કાંદા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરીશું। કાંદા સોફ્ટ થઈ ગયા બાદ આપણે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને તેને 2 મિનિટ સુધી આપણે સોતે કરીશું।
તેલ છૂટું પડી ગયા બાદ આપણે તેમાં મખાના એડ કરીશું। મિત્રો, મખાના પ્રોટીનની સાથે સાથે આયર્ન અને ઝિંકનો એક મોટો સોર્સ છે અને સાથે વજન ઘટાડવામાં પણ હેલ્પ કરે છે। હવે તેમાં મીડિયમ કટ કરેલા પનીર એડ કરીશું। અહીં મેં 100 ગ્રામ પનીર લીધું છે। ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી ક્રીમ એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે। ઉપરથી થોડી કોથમીર ભભરાવીશું। અને અડધી ચમચી ગરમ મસાલો નાખી સરસ રીતે મિક્સ કરી લઈશું। સબ્જીને જો તમારે અહીં ચટપટી બનાવવી હોય તો તેમાં તમે 1 ચમચી આમચૂર પાવડર કે ચાટ મસાલો નાખી શકો છો। છેલ્લે 1 ચમચી બટર એડ કરીશું અને તેને 1 મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું, જેથી બટરની ફ્લેવર આપણી સબ્જીમાં સરસ રીતે ભળી જાય। આપણી સબ્જી તૈયાર છે। હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। તો મિત્રો, તૈયાર છે આપણું સુપર ટેસ્ટી અને હેલ્ધી પનીર મટર મખાના। મિત્રો, આ સબ્જીને તમે ગરમા ગરમ નાન, પરાઠા કે ફુલકા રોટી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। આ સબ્જી ઝડપથી બની તો જશે, પણ સાથે સાથે રેસ્ટોરન્ટનો સ્વાદ પણ આપશે। તો કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।